હવે ભાવાર્થ પણ સારો ભાઈ રહેજો. કાઢ્યો તમે કહો. દ્રવ્ય દ્રષ્ટિએ પરિણામ અને પરિણામીનો અભેદ છે. લ્યો, એ દ્રવ્ય દ્રષ્ટિ સમજી ગયા. એટલે દ્રવ્યની અભેદ પ્રધાન દ્રવ્યાર્થિક નહીં. આ અભેદ પ્રધાન દ્રવ્યાર્થિક નહીં. દ્રવ્ય દ્રષ્ટિ એટલે ઈ દ્રવ્ય દ્રષ્ટિએ લખ્યું છે ને, પરિણામ અને પરિણામીનો અભેદ છે, અને પર્યાય દ્રષ્ટિએ ભેદ છે. અભેદ પ્રધાન દ્રવ્યાર્થિક નહીંથી અભેદ છે, પર્યાય પ્રધાન દ્રવ્યાર્થિક, પર્યાય પ્રધાન પર્યાર્થિક નહીંથી, ભેદ પ્રધાન પર્યાર્થિક નહીંથી ભેદ છે. ભેદ દ્રષ્ટિથી તો કરતા કર્મ ક્રિયા ત્રણ કહેવામાં આવે છે, પણ અહીં અભેદ દ્રષ્ટિથી પરમાર્થ કયો છે કે અભેદ દ્રષ્ટિ અને પરમાર્થ કયો છે કે કરતા કર્મની ક્રિયા ત્રણેય એક દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે. એક દ્રવ્યની ત્રણ અભિન્ન અવસ્થાઓ છે. પ્રદેશ ભેદરૂપ જુદી વસ્તુઓ નથી. આ જૈન દર્શન શાદબાદ શાંતિથી જ્યાં જ્યાં જે યોગ છે પક્ષ થઈ જાય છે. જો હું કરતા કર્મ ક્રિયા ભેદ નહીં વાંચો છું, અનુભવના કાળે કરતા કર્મ ને ક્રિયાનો ભેદ દેખાતો અને અકર્તા તો શક્તિ અખંડિત. 1.5 મહિનામાં જ્ઞાનચંદભાઈ સુગરની 3 વાર આ દોહાને દોરાયું. 3 વખત 3 ટાઈમ્સ 1.5 મહિનામાં. કોઈને કાગળ લીખા ને કેટલા કાગળ લીખા, 3 કાગળ લીખા 1.5 મહિનામાં. 1.5 મહિનાના ગાળામાં 3 કાગળો લીખા ટપાલ. એ 3 ટપાલમાં આ દોહ કેટલો મધ્યસ્થી થઈ ગયો. દ્રવ્ય દ્રષ્ટિની પ્રધાનતા હોવા છતાં કરતા કર્મ ક્રિયા ભેદ દેખાતો નથી. આવું સ્થિતિ થાય છે. એ જ પુરુષે કહ્યું કરતા અને કર્મ જ્ઞાન થતા થતા કેવું જ્ઞાન થાય છે. કરતા કર્મ ને કરતા અકર્તા બે લીધું ને, કરતા અને અકર્તા બે લીધું. એને જાણતા જાણતા કેવું અકર્તાની માર્ટરી અને છતાં અકર્તાને જાણતા જાણતા કેવું જ્ઞાન થાય છે એમ મેં નથી લખ્યું. અકર્તાને જાણતા જાણતા કેવું જ્ઞાન થાય છે એમ લખ્યું. અકર્તાને જે જાણે છે એ પોતે જ કરતા બને છે. કરતા થઈને અકર્તાને જાણે ને. કુટસ્થ ને કેવી રીતે જાણે? અપરિણામી ને કેવી રીતે જાણે બેન? હા, એ આપણે નિયમ સારમાં લીધું હતું મુંબઈમાં. ભાઈ ને નતો બેસતો નહીં, બરાબર તમે કહ્યું એને પછી ભાઈ કે છે બરાબર છે, તમે કહ્યું બરાબર. ત્યારે સમજાણો એને. પછી મને વાત કરી બેને તો કહ્યું બરાબર છે બેન કે છે. પેલા નહોતું મારું બેઠું, તમે કહ્યું એટલે બેસી ગયું. આ પક્ષનો વિષય નથી. આ પક્ષનો વિષય નથી. વસ્તુ જે રીતે, જે એંગલથી, જે દ્રષ્ટિકોણથી, જે અપેક્ષાથી આચાર્ય ભગવાન ફરમાવે ત્યાં પ્રમાણ વચન કહી દે. આત્મા કરતા છે પ્રમાણ, અકર્તા છે પ્રમાણ. અપેક્ષા જ્ઞાન છે ને એ સમ્યક છે. અપેક્ષા જ્ઞાન છે એ સમ્યક છે, જ્ઞાનીનું જ્ઞાન છે. બધી અપેક્ષાને ગોળીને પી જાય. એક સાથે બધી વાત ન કરાય એટલે ક્રમે ક્રમે વાત કરવાની છે. કરતા કર્મ ક્રિયા દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે. જ્ઞેયની વાત છે.
વાત છે. એને જ્ઞેયમાં બહાર બનાવી દે છે. એને ખ્યાલ આવવો જોઈએ કે આ જ્ઞેય પ્રધાન કથન આવ્યું. જ્ઞેય પ્રધાન એટલે સમ્યક જ્ઞાન, સમ્યક જ્ઞેય પ્રધાન, પાછું મિથ્યા નહીં. એ 291 પણ એ જ આવે છે ને, આત્મા, જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય 271. 3 ભેદ કરો તો કરો, વસ્તુ તો એ એક है. આત્મા જ જ્ઞાતા, આત્મા જ જ્ઞાન, આત્મા જ જ્ઞેય. નામ જુદા છે, વસ્તુ એક. એમ કરતા કર્મ ક્રિયા નામ જુદા, વસ્તુ એક. હવે આગળ બાવા આગળ એવું પોતાનો અભેદ રૂપ અનુભવ થયો. એમાંથી આ 51 નંબરનો કળશ વાંચ્યો. મેં નીચે એ લખેલ છે 51 નંબરનો કળશ. એટલે ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કરતા પોતે જ છે. હા, એક બાજુ કરતા કેવો અને તરત જ ઈ નહીં ગાતામાં કરતા કેવો. હા, અને જેને જાણ્યો તે કર્મ પણ આવો એક જ્ઞાયક પણ આ માત્ર પોતે શુદ્ધ છે. આ જ્ઞાયક થયો. આ શુદ્ધનીનો વિષય છે. શુદ્ધ નહીં અને શુદ્ધનીનો વિષય અભેદ કરી અને એને શુદ્ધ નહીં કહેવાય. અનુભૂતિ અને અનુભૂતિનો વિષય અભેદ કરી એને શુદ્ધ નહીં કહેવાય. એમ કેમ કે ઉપરની વાતથી અનુસંધાન કરે છે. બેન, શુદ્ધ નહીંનો જે વિષય કહીએ ને કોઈ, ત્યારે એ ધ્યેયપૂર્વક જ નહીં થાય ત્યારે એ શુદ્ધ નહીંનો વિષય બને છે. નહીંતર ભૂલ ખાઈ જાય છે. આ જે શુદ્ધ નહીંનો વિષય છે એ ધ્યેયપૂર્વક નહીં. તો પ્રમત નથી. પેલા તો પર્યાયને નથી કહ્યું અને પછી પર્યાયનો ભેદ નથી એમ કહ્યું. અભેદ છે. પેલા પર્યાય નથી એમ કહ્યું, પછી પર્યાયનો ભેદ દેખાતો નથી, અભેદ થઈ જાય છે. અનન્ય. સમજી ગયા? એ વાત છે કે શુદ્ધ નહીંનો પ્રયોગ જ્યાં ત્યાં કરાય નહીં. જ્યાં કરવા જેવો હોય ત્યાં કરાય. આ તો બહુ રેર આવે ને. રેર આવે. બહુ કમ આતા હે. કમ આતા હે. અને એને જો જ્ઞેય પ્રધાન શુદ્ધ નહીં છે. જ્ઞેય પ્રધાન શુદ્ધ નહીં. પણ જ્ઞેય પ્રધાન શુદ્ધ નહીં ક્યારે થાય કે ધ્યેય પ્રધાન શુદ્ધ ને હાથમાં આવે તો એને જ થાય ને. બાકી તો ભૂલ થાય છે. ભૂલ થઈ જાય. બીજું આજે વિચારાય કે કાલે થોડી વાત થઈ ગઈ ને બોલી બંધ થયો. આ 51 કળશમાં કહ્યું કે એ દ્રવ્યની 3 અવસ્થા છે. પણ એ અવસ્થાઓ આત્માથી અભેદ છે. અને પરમાર્થ છે એમ કહ્યું. અભેદ છે એ પરમાર્થ છે. કેમ કે એમાં આનંદ આવે છે. એ મોક્ષનો માર્ગ છે. માટે પરમાર્થ છે. આત્માને જાણે વિના શુદ્ધને પ્રગટ ક્યાંથી હોય? આત્માને જાણે ત્યારે શુદ્ધને પ્રગટ થાય. હા, ત્યારે એક શુદ્ધ નહીં પ્રથમ આવે, પછી બીજી શુદ્ધ નહીં થાય છે. એનો જન્મ પછી થાય છે. આ તો ફલરૂપ શુદ્ધ આ તો ફલરૂપ શુદ્ધ નહીં છે. હા, ઓલી મૂળરૂપ શુદ્ધ નહીં. મૂળરૂપ શુદ્ધ નહીં. આ ફલ છે. અને આ શુદ્ધ નહીં કઈ ઓલી શુદ્ધ ને ખોટી પાડીને શુદ્ધ ને કે રાખીને કહ્યું. નંબર 1 ને નંબર 2 છે. નંબર 1 ઓલું છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ગયા સિવાય શુદ્ધનીનો જન્મ જ થતો નથી અને અભેદનો અનુભવ જ થતો નથી. કરતા કર્મનું અનન્યપણું થાય. તમારા ન્યાયમાં પણ કેવી સુંદર વાત કે કરતા કર્મનું જ્ઞાન કરતા કર્મથી જાય. એટલે એ વાતે પણ અહીંયા આવી, આમાં છે એ અહીંયાથી આવી છે. કેમ કે આ અનુભવી લખેલું સાથે છે અને માંથી જે વાત આવી એ પણ અનુભવી જ્ઞાનીઓએ
કહેલી વાત અથવા જ્ઞાનમાંથી આવેલી વાત જે કઈ હોય તે. કરતા કર્મનું અજ્ઞાન, કરતા કર્મનું ભૂત. હા. યા યથાર્થ વાત. પણ સ્વભાવ ઉપર એનું વજન આવતું જ્ઞાન ઉપર વજન આવે. પરિણામી દ્રવ્ય તો જ્ઞાનનું જ્ઞેય છે, અપરિણામી ધ્યાનનું ધ્યેય છે. ध्यान देने लायक तो वह है ना, हाँ, उसका ध्यान होते ही वो हाँ। परिणामी तो हो हो जाता है. ध्याता ध्यान ने ध्येय की एकता हो जाती हो है. जाता है। भेद दिखता नहीं है. भेद दिखाई देता नहीं है. આ શુદ્ધનો વિષય છે. અન્ય પર સંયોગજનિત ભેદો છે તે બધા ભેદરૂપ અશુદ્ધ દ્રવ્યાર્થિક જ્ઞાનનો વિષય છે. તો એ ભેદ જો તો કર્યો તમે તો અશુદ્ધ દ્રવ્યાર્થિક જ્ઞાનનો વિષય થઈ ગઈ. પણ અભેદ પર્યાય અભેદ થાય છે. અનુભૂતિ તે આત્મા છે, સમ્યક દર્શન તે आत्मा આત્મા છે. આત્માથી ભિન્ન છે કે અભિન્ન? अभिन्न से ભિન્ન છે. एक ही वस्तु है, ऐसे देखो तो એકી વસ્તુ એકી વસ્તુ. જ્ઞાન और જ્ઞાન જુદા નહીં है. यह एक ही है। આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે आत्मा છે પર્યાયને આત્મા કયો? અભેદ અભેદપણે આત્મા છે, ભેદપણે પર્યાય છે, ભેદપણે પરદ્રવ્ય છે પરદ્રવ્ય છે. વાહ વાહ. ભેદપણે તો પરદ્રવ્ય છે, અભેદપણે તો સ્વદ્રવ્ય છે સ્વદ્રવ્ય આત્મા છે. आत्मा भाई कैसी अद्भुत बातें हैं। આપણે બેનો ભાવ 100% મળતો આવે છે, પકાર આવે છે બે એના બહાર ઘણા વર્ષો આપણો પરિચય ગયો. ઘૂંટાણું છે બહુ પૂર્વે, બહુ ઘૂંટાણું છે, બહુ ઘૂંટાણું. ઘૂંટા જ કરતા હતા, ઘૂંટા જ કરતા હતા. હા. જ્યારે મળે ત્યારે તત્વની વાત પૂછે, તત્વની વાત પૂછે. વાની વાત કરે. હા. અન્ય પરદ્રવ્ય સંયોગજનિત ભેદો તે તો બધા ભેદરૂપ અશુદ્ધ દ્રવ્યાર્થિક વિષય છે. અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં પણ શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિમાં પર્યાર્થિક જ છે, તેથી વ્યવહાર નહીં જ છે એમ આશય જાણવો. કેટલું સ્પષ્ટ કહ્યું છે. બહુ સ્પષ્ટ ભેદ પર્યાય થાય છે એ શુદ્ધનો વિષય, અને એ પર્યાયને ભેદથી જો અશુદ્ધનો વિષય થઈ ગયો. આહા. જૈન દર્શન કોઈ અદભુત છે. બસ બે ઘડી ભેદમાં રહીએ છે કેવું છે. બે ઘડી અંતર્મુક્ત બસ 48 મિનિટ જામી જાય ઉપયોગ કેવું નાનું પણ થાય છે. અહીં એમ પણ જાણવું કે હવે શાદવાદથી સિદ્ધ કરે છે. અહીં એમ પણ જાણવું કે જીનમતનું કથન શાદવાદરૂપ છે, તેથી અશુદ્ધને સર્વથા અસત્યાર્થ ન માનો એમ જાણવાની અપેક્ષાએ જ્યાં સુધી અશુદ્ધતા છે ત્યાં સુધી અશુદ્ધતા પર્યાયમાં છે એમ જાણવું. એ કઈ પર્યાયમાં મોક્ષ થઈ ગયો એમ ન જાણવું એમ કે છે. કારણ કે ખ્યાદવાદ પ્રમાણે શુદ્ધતા અને અશુદ્ધતા બંને વસ્તુના ધર્મ છે. આખા પ્રમાણ જ્ઞાનથી જોતો શુદ્ધતા અને અશુદ્ધતા બે વસ્તુના ધર્મ છે, અને વસ્તુ ધર્મ છે તે વસ્તુનું સત્વ છે. લ્યો, વસ્તુનું સત્વ એક સત્તામાં છે બે ભાવ. प्रमाण से बात करते हैं ना अभी तो, પ્રમાણ છે. और
पर जो परिणामी की बात की थी वो तो शुद्ध में से बात की थी ना, वो तो अलग बात, वो तो अनुभव हुआ ना। वो तो अनुभव, निर्विकल्प ध्यान का अनुभव में तो बेन अशुद्धता तो है ही नहीं, और शुद्धता दिखती नहीं है। वो बात तो टोच की थी, वो जो बात थी तो टोच की थी, निर्विकल्प ध्यान की बात। निर्विकल्प ध्यान की बात थी। अभी वो तो समाज को समझाने के लिए, अभी जो बात पारा जुदा बताया इरादा पूर्वक, वो पारा जुदा बनाया उसने, वो एकांत में न ढल जाए, एकांत में न ढल जाए, इसलिए सावधानी के लिए वो कहते हैं। संयोग में अभी शुद्धता है, माने भेद है, सर्वथा अभेद नहीं हुआ है ना, तो थोड़ी शुद्धता ने थोड़ी अशुद्धता साधक को भी है। इसलिए उसको ऐसे प्रमाण ज्ञान से, प्रमाण आगम प्रमाण से कहना पड़े ने, आगम प्रमाण है, अध्यात्म प्रमाण है। तो कहे છે ચાર પ્રમાણે શુદ્ધતા બને વસ્તુના ધર્મ, વસ્તુને પર્યાય વસ્તુ છે, પર્યાયના ધર્મ છે, એમ કે તે વસ્તુનું સત્વ છે, પર્યાયની દ્રવ્ય કંઈ જુદું નથી, પ્રમાણથી એક સત્તા છે, ઉત્પાદ વિદ્યુક્તમ એક સત્તા છે, જ્ઞેયની અપેક્ષા ચાલે છે। આ જ્ઞેયના ભેદો છે, ધ્યેયમાં તો ભેદ જ ક્યાં છે, એ તો અભેદ વસ્તુ છે। જ્ઞાન દર્શન ચારિત્રના ભેદે નથી કે છે હવે સાતમું। अनुभव के काल में तो ये तो अभेद है, अभेद ध्येय का ध्यान होती, ध्येय भी अभेद है ना, तो वो शुद्धने का विषय हो गया, ज्ञान प्रदान शुद्ध। हाँ बराबर। अभी शुद्धता अशुद्धता दो की बात करते हैं तो प्रमाण ज्ञान हो गया ना। हाँ प्रमाण न हुआ, तो प्रमाण ज्ञान में तो बेने जुदा जुदा जाने से, बेने जुदा जाने त्यारे प्रमाण ज्ञान, शुद्ध ने शुद्ध जाने, अशुद्ध ने अशुद्ध जाने, त्यारे प्रमाण ज्ञान कहेवाय। साधक ने सविकल्प दशाમાં આવી સ્થિતિ છે કે જરા મચકનો રાગ અસ્થિરતાનો આવે છે, એવી અશુદ્ધતા છે, એ પણ મારા દ્રવ્યની અંદર રહેલો ધર્મ છે, એ ભૂતગલનો ધર્મ નથી એમ, એની યોગ્યતા છે, પર્યાયની ક્ષણિક યોગ્યતા છે, એ વસ્તુનો ધર્મ છે એમ, એ ધારે રાખેલો ભાવ છે, પર્યાય ધારે રાખેલો ભાવ, ઔદૈક ભાવ સાથે પર્યાય તન્મય છે એ વખતે એમ, જેમ જેમ જાણવું બસ, બીજું કઈ છે નહીં। શુદ્ધતા અશુદ્ધતા બંને વસ્તુના ધર્મ છે, અને વસ્તુ ધર્મ તે વસ્તુનું સત્વ છે। અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે એ જ ફેર છે। અશુદ્ધ નહીંને અહીં એ કયો છે, કારણ કે અશુદ્ધ નહીંનો વિષય સંસાર છે, એ કહેવાનું કારણ સંસાર છે, એના લક્ષે સંસાર ઉભો થાય, અને સંસારમાં આત્મા ક્લેશ ભોગવે છે। જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર મટે, અને ત્યારે ક્લેશ મટે। એ રીતે દુઃખ મટાડવાને, દુઃખ ટાળવા માટે શુદ્ધનીનો ઉપદેશ પ્રધાન છે। હા હા, પ્રમત અને પ્રમત, શુદ્ધ પર્યાય અશુદ્ધ પર્યાય બે આત્મામાં નથી। અશુદ્ધ નહીં ને અસત્યાર્થ કહેવાથી એમ ન સમજવું કે આકાશના ફૂલની જેમ તે વસ્તુ ધર્મ સર્વથા જ નથી, એમ સર્વથા એકાંત સમજવાથી મિથ્યાત્વ આવે છે। માટે શ્યાદવાદનું શરણ લઈ શુદ્ધ નહીંનું આલંબન કરવું જોઈએ। શ્યાદવાદનું શરણ લઈને જાણીને, શ્યાદવાદ વસ્તુને જાણીને પછી શું કરવું, કે શ્યાદવાદને કથનચિત શુદ્ધ ને કથનચિત શુદ્ધ એમ નહીં, પછી શું કરવું, શ્યાદવાદથી શુદ્ધતા અશુદ્ધતા સિદ્ધ કરી પ્રમાણથી, પછી શું કરવું એમ કહે છે। શુદ્ધ નહીંનું આલંબન કરવું જોઈએ, અશુદ્ધ નહીંનું લક્ષ છોડી દેવું એમ। સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી શુદ્ધ નહીંનું પણ આલંબન નથી રહેતું। જો શુદ્ધ નહીંનું વિકલ્પાત્મક શુદ્ધ નહીં નથી રહેતી એમ, જે વસ્તુ સ્વરૂપ છે તે છે એ પ્રમાણ દ્રષ્ટિ છે। જો આ પ્રમાણથી વાત કરી નાખી, એ પ્રમાણ દ્રષ્ટિ છે। આ એવું ફળ વિતરા, એનું ફળ વિતરાગતા છે, કરતા કરતાને જાણતા આવ્યું ને, કરતા કરતાને જાણતા કેવું જ્ઞાન થાય, આ પ્રમાણે નિશ્ચય કરવો યોગ્ય છે। અહીં જ્ઞાયક ભાવ પ્રમત નથી એમ કહ્યું છે, ત્યાં પ્રમત અપ્રમત એટલે શું, ગુણસ્થાનની પરિપાટીમાં છઠ્ઠા ગુણસ્થાન સુધી તો પ્રમત કહેવાય છે, અને સાતમાથી માંડીને અપ્રમત કહેવાય છે, પરંતુ એ સર્વ ગુણસ્થાનો અશુદ્ધ નહીંની કથનીમાં જાય છે, કથનીમાં છે, શુદ્ધ નહીંથી આત્મા
નાયક છે. ये छठी गाथा पूरी થઈ. 7 આવશે.